ચોમાસામાં કે કંઈ થતું નથી, પણ ગામ લોકો જે ધ્યાન નથી રાખતા કોન્ટ્રાક્ટર ઉપર કે અધિકારીઓ ઉપર, એને હિસાબે રોડ તૂટી જાય છે, ખાડા પડી જાય છે, આ બધા પ્રશ્નો આવે છે. બીજું કે કામ ચાલુ કર્યા પહેલાં કોન્ટ્રાક્ટરે ફરજિયાત અધિકારી દ્વારા એક 2 ફૂટ બાય 2 ફૂટ કે 3 ફૂટ બાય 3 ફૂટ એક બોર્ડ મારવામાં આવે. એક CVC બોર્ડ હોય અને એક ઇન્ફોર્મેશન બોર્ડ હોય. આ બંને બોર્ડમાં તમને એ રોડમાં શું શું વિગત છે, કેટલા લેયરમાં મટીરિયલ આવશે, કપચી કેટલી આવશે, GSP કેટલું આવશે, WMM કેટલું આવશે, કાર્પેટ સિલકોટ કેટલા MM આવશે, બધી વિગત હોય. જો એમાં ધ્યાન રાખીને પણ તમે જો ચેક કરાવો તો પણ કામની ક્વોલિટીમાં ઘણો સુધારો થઈ શકે તેમ છે. અને આ બોર્ડ લોકોને દેખાય એ રીતના મારવાનું છે, નહીં કે રોડથી અંદર 100-200 ફૂટ, જેથી કરીને લોકોને ન દેખાય.